નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ, મંત્રી અને અન્ય હોદ્દેદારો તલોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારશ્રીના ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થાય છે તે તલોદ તાલુકામાં 1222 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને દિવસના 20 મેસેજ નાખવામાં આવે છે અને આજે 11 દિવસમાં માત્ર ને માત્ર 100 ખેડૂતોને મેસેજ નાખવામાં આવેલ હતા અને 50 ખેડૂતોએ મગફળીનું વેચાણ કરેલ છે. તો આ રીતે 3 મહિના સુધી રાહ જોવી પડે તેમ છે. તો દિવસના 50 મેસેજ નાખવામાં આવે અને જે ખેડૂતે 8 હેક્ટર 10 હેક્ટરનું રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો બીજા રાઉન્ડમાં પણ બીજી મગફળી વેચી શકે. આ બાબતે ગઈકાલે તારીખ 20/11/2024ના રોજ ઇન્ડી એગ્રો એજન્સીના સીઓ ચીફ ઓફિસર સાહેબ શ્રી હરસોલ સેન્ટર ઉપર આવેલા હતા અને સૂચના આપી હતી કે દિવસના 50 મેસેજ નાખો, નહીં તો તમારી એજન્સી બંધ કરી બીજાને ખરીદી આપવામાં આવશે. પરંતુ આજે પણ માત્ર 25 મેસેજ છોડવામાં આવ્યા હતા. તો આ બાબતે યોગ્ય ઘટતું કરી ન્યાય આપવા સરકારમાં રજૂઆત કરશો તેવી લાગણી સાથે માંગણી વ્યક્ત કરી આવેદનપત્ર આપેલ છે. વળી મોટા ભાગના ખેડૂતો માર્કેટ યાર્ડમાં વે બ્રિજ કરાવી તોલ કરતાં 50 કિલોથી 150 કિલો જેટલું વજન ઓછું કરવામાં આવે છે. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માંગણી વ્યક્ત કરી હતી. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.